જ્યારે દબાણોનો રાફડો જામતો હોય ત્યારે દબાણ શાખાની ટીમ સક્રિય થતી હોય છે ત્યારે વડોદરા શહેરના વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10 વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે ત્રાટકી છે. એવું માની શકાય કે આજે પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેનો ધક્કો ફળશે એમ લાગી રહ્યું છે. એટલે રોડ લાઇનમાં આવતા એટલે ફૂટપાથ પર જે મૂકતા જે કાઉન્ટરો હોય કે પછી જે લારી ગલ્લાના જે દબાણો હશે દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી જે છે તે કાર્યવાહી કરવામાં આવશે. હાલ અહીંયાથી જે સાવરમાનું જે મશીન હોય સાવરમાનું જે સામાન છે તમામ જે સામાન છે તે તમામ આ સામાન પાલિકાની દબાણ શાખાની ટીમ છે તે તેના દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કર્મી દ્વારા સતર્કતા રૂપે જે ભારતનો ઝંડો હતો તે ભારતનો ઝંડો તેના દ્વારા જે છે તે લઈ લેવામાં આવ્યો છે અને સાથે સાથે અહીંયાથી એટલે કે રાણેશ્વર જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને જે રાણેશ્વર મંદિર 4 રસ્તા છે ત્યાં સુધીના રોડ લાઇનમાં આવતા દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. એટલે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં આ દબાણો દૂર કરવાની જે ઝુંબેશ છે તે ઝુંબેશના ભાગરૂપે જે આ દબાણો છે તે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. રોડ લાઇનમાં હોય કે પછી ફૂટપાથ પર આવતા ફૂટપાથ પર જો તમે લારી ગલ્લા લગાવો એટલે પછી આગળ લોકો વાહનો પાર્ક કરતા હોય અને વાહનો જ્યારે પાર્ક કરતા હોય એટલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય ત્યારે જ્યારે દબાણો સર્જાતા હોય ત્યારે આ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણ હાલ દૂર કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આજે જેસીબી વગર દબાણ શાખાની જે ટીમ છે તે ટીમ હાલ આવી છે અને જેપી રોડ પોલીસ સ્ટેશન સ્ટાફ જે છે તેને સાથે રાખીને આ દબાણો છે તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. આ જે કાઉન્ટર છે કાચનું કાઉન્ટર છે, ખૂબ જ વજનદાર આ કાઉન્ટર છે. એટલે આ ફૂટપાથ પર હતું એટલા માટે તેઓ દ્વારા આ કાઉન્ટર પણ જપ્ત કરવામાં આવી રહ્યું છે. કાચનું કાઉન્ટર છે એટલે એનું વજન પણ વધારે છે એટલે કાચ પણ તૂટવાની શક્યતાઓ હતી, પરંતુ આસાનીથી દબાણ શાખાના જે કર્મચારી છે તેઓ દ્વારા આ ટેબલને જપ્ત કરવા માટે આઈસરમાં ચડાવી દેવામાં આવ્યું છે. અને હવે આગળ જે આપણે
અહીંયાથી આગળ એટલે કે જે ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ત્યાં એટલે કે અહીંયા જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને આ કહેવાય શું કહેવાય રાણેશ્વર મંદિર 4 રસ્તા સુધીના જે રોડ લાઇનમાં હજુ પણ ઘણા બધા રોડ લાઇન પર દબાણો તો હોતા જ હોય છે, પરંતુ અમુક જે દુકાનદારો જે છે તે અંદરથી પોતાના કાઉન્ટરો લગાવતા હોય એટલે નડતરરૂપ ના હોય એટલા માટે જપ્ત નથી કરવામાં આવતા. અહીંયા હંગામી જે દબાણો છે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે છે આ હવે આગળ જતા બસેરા કોમ્પ્લેક્સની પાસે એના જે કદાચ એવું લાગે છે કે શેડ ને એવું દૂર કરવામાં આવશે, પરંતુ અહીંયા શેડ તો જ્યારે ગઈ વખતે જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે જે દબાણો છે તે દબાણો દૂર કરવા ત્યારબાદથી કોઈ શેડ બાંધ્યા નથી. હવે અહીંયા આપ જોઈ શકો છો કે ફૂટપાથની ઉપર આ કદાચ દાદર છે તે પણ દબાણમાં આવતો હશે, કારણ કે ઘરની બહાર દાદર છે ખબર નહીં. હવે તો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેનો વિષય છે. અને એની આગળ પણ ઘણા બધા દાદર આવેલા છે અને એંગલો મારવામાં આવી છે, પણ અહીંયા દબાણ તો હોતું નથી. પણ ફૂટપાથ જે છે તે એક ચાલવાની વસ્તુ છે, એટલે વોકિંગ કરવા માટેની વસ્તુ છે. તે ફૂટપાથનો ઉપયોગ તો થતો જ નથી. એટલે આપ જોઈ શકો છો કે આગળ જતાં જે એવું લાગે છે કદાચ કાઉન્ટરો અને જે ટેબલો છે તે પણ તે જ જપ્ત કરવામાં આવશે એવું લાગી રહ્યું છે આ કામગીરી જોતાં. એટલે એક બાજુ સરકાર દ્વારા લોકોને લોન આપવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લોન આપવામાં આવી હતી, એટલે લોન નહીં એટલે રાહત આપવામાં આવી, રાહત એટલે કે રૂપિયા આપવામાં સહાય કરવામાં આવી હતી. પણ હવે જ્યારે સહાય લારી ગલ્લા ધારકોને અને કેબિન ધારકોને આપવામાં આવતી હોય તેમ છતાં પણ આ પ્રકારની જે કાર્યવાહી એક જોતાં યોગ્ય પણ કહેવાય, કેમ કે લોકો ફૂટપાથની ઉપર પોતાના ટેબલો લગાવતા હોય, કાઉન્ટરો લગાવતા હોય અને તેની બહાર વાહનો પાર્ક થતા હોય. એટલે વાહનો પાર્ક થાય એટલે અકસ્માત સર્જાવાનો ભય જે છે તે અકસ્માત સર્જાવાનો ભય રહેતો હોય છે. સમગ્ર વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની જે કવાયત છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ બસેરા કોમ્પ્લેક્સની પાસે જે દબાણ છે આરડી સોલંકી જેઓ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના સહિતની જે ટીમ છે તેને સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે સાયકલ ખાલી મૂકવામાં આવી છે. સાયકલો પાર્ક એટલે બિલ્ડિંગ કદાચ હમણાં આ બિલ્ડિંગમાં પાર્કિંગ હોય એવું લાગતું નથી, પણ પાર્કિંગ હોય અને જે દુકાનદારો આગળ પોતાના કાઉન્ટર લગાવતા એટલે લોકો પાર્ક પણ ક્યાં કરે, પોતાની સાયકલ હોય કે પોતાના વાહનો હોય. આવી ઘણી બધી બિલ્ડિંગ છે તાનલા વિસ્તારમાં કે જ્યાં પાર્કિંગની જગ્યા જ નથી, એટલે લોકો દુકાનદારકો અને જે રહેવાસીઓ છે તેઓના વચ્ચે પછી લડાઈ ઝઘડા થાય અને મારામારીના દ્રશ્યો સર્જાય. હવે આગળ જતાં જે છે આ અજીલા કોમ્પ્લેક્સ ની પાસેના જે દબાણ છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે ખેતેશ્વર પાસે ખેતેશ્વર જે આવેલું છે તેની પાસે એટલે કે વાસણા ભાયલી રોડ 4 રસ્તા HP પેટ્રોલ પંપ છે ત્યાં સુધી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજનો રૂટ ત્યાંનો છે, એટલે હાલ આ રોડ લાઇનમાં આવતા અને પાર્કિંગમાં આવતા અને ફૂટપાથની ઉપર મૂકતા આ જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ તો હોટલનું એક દબાણ હતું, એટલે કાઉન્ટર હતા અને ટેબલ હતા તે જપ્ત કરવામાં આવે છે અને થોડા દિવસ પછી દંડ ભર્યા પછી તેમને આપી પણ દેવામાં આવશે.
એટલે જ્યારે તમે દંડ જ ભરાવતા હોય તો પછી જપ્ત કરવાનો મતલબ જ શું, એ પણ એક સવાલ થાય નહીં લોકોમાં. અને અમુક લોકો અમુક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પાવતી પણ ફાળવવામાં આવતી હોય છે. 500 રૂપિયા, 1000 રૂપિયા જેવું તમારું કેબિન હોય, જેવી લારી હોય તે પ્રકારની પાવતી પણ ફાળવવામાં આવતી હોય છે. જ્યારે આ પાવતી ફાળવવામાં આવતી હોય તેમ છતાં પણ તેઓ દ્વારા જે લારી ગલ્લા જે હોય તેને જપ્ત કરવામાં આવે છે. તો પછી લારી પાવતી ફાળવવાનો મતલબ જ શું, લોકોમાં એ પણ સવાલ રહેતો હોય છે. એટલે શું કહેવાય કે જ્યારે એવા પ્રકારના દબાણો હોય કે તમે આગળ લારી મૂકો, લારીની આગળ ટેબલ ખુરશી મૂકો અને ટેબલ ખુરશીની આગળ વાહનો પાર્ક થાય, એટલે સ્વાભાવિક છે કે રોડ અડધો રોકાઈ જાય. એટલે અડધો જ્યારે રોડ રોકાય એટલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય. અને જ્યારે જેના દ્વારા રોડ પર વાહન પાર્ક કરવામાં આવ્યું હોય અને ત્યારે તેને અથવા તો હોટલના ધારકને કહેવામાં આવે કે આ વાહનો આપે બહુ વચ્ચે પાર્ક કરાવ્યા છે, રોડ લાઇનમાં પાર્ક કરાવ્યા છે, ત્યારે લડાઈ ઝઘડા થાય. એટલે અહીંયા છે ને હવે ટોઈંગ વાહનની પણ જરૂર છે. એટલે ટ્રાફિક વિભાગની ટોઈંગ ગાડી જે હોય કે જે વાહનો જપ્ત કરે તેને અહીંયા આ રોડ પર એટલે કે પત્રકાર 4 રસ્તાથી લઈને વાસણા 4 રસ્તા સુધીનો જે માર્ગ છે ત્યાં ટ્રાફિક શાખા દ્વારા જરા ધ્યાન દોરવાની જરૂર છે. અને ટોઈંગ જે ગાડી છે, જે ટુ વ્હીલરને એટલે આડેધડ જે લોકો વાહનો પાર્ક કરે તે વાહન કોઈ પણ હોય, આજ શાળાની બહાર હોય, ફૂટપાથ પર પાર્ક કરવામાં આવતા હોય, ગમે જગ્યા પર પાર્ક કરવામાં આવતા હોય વાહનો નો પાર્કિંગમાં. એટલે એ દિશામાં પણ વડોદરા શહેર પોલીસ દ્વારા ધ્યાન તેમનું અમારા દ્વારા દોરવામાં આવી રહ્યું છે. એટલે વાહનો જે છે લોકો આડેધડ પાર્ક કરે છે. એટલે ટોઈંગ વાહનની જો શરૂઆત થશે આ માર્ગ પર પત્રકાર 4 રસ્તાથી લઈને જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને, ખાસ કરીને જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને વાસણા પેટ્રોલ પંપ 4 રસ્તા સુધીની જ વાત કરીએ તો અહીંયા જો શરૂ કરવામાં આવે તો 50% કામગીરી 50% કામગીરી આમ જ થઈ જશે. એટલે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટીમને કદાચ અહીંયા આવવાની જરૂરત જ ન પડે. કેમ કે મોટો પ્રશ્ન એ જ છે કે સાંજના સમયે ખાસ કરીને અહીંયા આડેધડ વાહનો જ્યારે લોકો આ માર્ગ પર પાર્ક કરતા હોય એટલે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ દ્રશ્યો સર્જાતા હોય છે. હાલ અહીંયા આપણે વાસણા 4 રસ્તા પેટ્રોલ પંપ, એચપી પેટ્રોલ પંપ છે, તેની સામેના 4 રસ્તા છે. તે 4 રસ્તા ખાતે પહોંચ્યા છે અને ત્યાંના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. ગઈ વખતે અહીંયા જે આ દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એટલે કે કાઉન્ટરના લારી ગલ્લાના જે કાઉન્ટર જે છે એ કાઉન્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. પણ આ દબાણ રૂપી કદાચ નહીં હોય. એનું કારણ એ છે કે આ રોડ લાઇનથી ઘણું અંદર છે. આ ફૂટપાથ છે, અહીંયા ફૂટપાથ પર વાહનો ભાગ્યે જ કોઈ દિવસ પાર્ક થતા હોય. એટલે જે આગળના જે નડતરરૂપ જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ શાખાના જે અધિકારીઓ તેઓ સાથે આપણે વાત કરીશું કે સાહેબ ક્યાંથી ક્યાંનો રૂટ લેવામાં આવ્યો અને કેટલા દબાણો જપ્ત કરવામાં આવ્યા. ટી-શર્ટવાળા ભાઈ, આ બ્લેક ટી-શર્ટવાળા, ઓકે. હા સાહેબ, ક્યાંથી ક્યાં સુધીના દબાણો દૂર કરવામાં આવે? આપણે જેપી પોલીસ સ્ટેશનથી ત્યાં જે વાસણા 4 રાણેસર સર્કલ સુધીનું. અચ્છા, એટલે બધા કયા દબાણો જપ્ત કરવામાં રોડ ઉપરના તમામ દબાણો દૂર કરવામાં આવે છે. બસ આટલો જ રૂટ છે હમણાં? હા, આટલો રોડ છે. જે દબાણો છે રોડ લાઇનમાં આવતા દબાણો હાલ, એટલે દબાણ એટલે એવું કહી શકાય, અમને તમે બતાવીએ કઈ વસ્તુ જપ્ત કરવામાં આવી છે. એટલે કાઉન્ટર હતું તે ઘણું બહાર હતું તે જપ્ત કરવામાં આવ્યું છે. અને સાથે સાથે જે અન્ય જે ગેસનો જે ચૂલો છે તે ચૂલો પણ જપ્ત. તો હાલ જે એટલે એક કાઉન્ટર જપ્ત કરવામાં આવ્યું છે, એક બોર્ડ જપ્ત કરવામાં આવ્યું છે, એક શાવરમાનું, એટલે કે સમજો ને કે એક જ રેસ્ટોરન્ટ છે, એક જ હોટલમાં સામાન કદાચ એવું હોઈ શકે કે આની કમ્પ્લેન પહેલાંથી થઈ હોય, આની ખાસ કમ્પ્લેન કદાચ થઈ હોય એટલા માટે આ જે રેસ્ટોરન્ટ છે, હોટલ જે છે, હોટલના જે આ કાઉન્ટર છે, ટેબલ છે અને આ જે શાવરમો કહેવાય તેનું જે મશીન છે તે જપ્ત કરવામાં આવે છે. અહીંયા જે દબાણ શાખાની ટીમ દ્વારા જે કાર્યવાહી છે, કાર્યવાહી અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે કોઈ હવે ટેન્શન લેવાની જરૂરત નથી.
કેમેરામેન અબરાજ શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.